અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસેલા વરસાદને કારણે શેલા વિસ્તારમાં મહેર હોમ સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાવાના કારણે 50થી વધુ કાર અને 40થી વધુ ટુ વ્હીલર બેઝમેન્ટમાં ફસાઈ ગયા। રહેવાસીઓનો આક્ષેપ છે કે તંત્ર સમક્ષ અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। અંતે સોસાયટીના લોકોએ ખાનગી પંપની મદદથી બેઝમેન્ટમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી તે હાથ ધરી હતી। શહેરમાં મેં પોતે લખાઈ છે, જે રીતે બધાના કોન્ટેક્ટ છે એ બધાએ એમની રીતે જ્યાં જ્યાં થઈ શકે ત્યાં મદદ કરવાની કોશિશ કરી છે કે જાણ કરવાની કોશિશ કરી છે, પણ હજી સુધી તંત્ર દ્વારા કોઈ મદદ એવી આવી નથી કે જે અમે કહી શકીએ કે ના ભાઈ અમારે ગ્રામ પંચાયતમાંથી પોતે આવીને અહીંયા બધું જોઈ ગયા છે। એવું નથી કે નથી જોઈ ગયા, પણ હજી સુધી કોઈ અમને એવી ઠોસ કાર્યવાહી કે મદદ એવી મળી નથી કે જેનાથી એવું થઈ શકે કે બધું પાણી બહાર કાઢવાની કોઈ